નમસ્તે દોસ્તો, તો આજે બનાવીશું આપણે ઓળું. ઓળા માટે મોટા રીંગણ લેવાના, પછી તેમાં તેલ લગાડવાનું, ચાકુએથી કાપા પાડી લેવાના, કાપાની અંદર લસણ નાખી દેવાનું અને પછી ગેસ ઉપર શેકવા મૂકી દેવાનું. રીંગણ ફેરવતું જવાનું અને શેકતું જવાનું. રીંગણ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી અને એક વાટકામાં મૂકી દેવાનું અને એની છાલ કાઢી લેવાની અને ચાકુએથી કાપા પાડી અને સરસ મેશ કરી લેવાનું. એક કઢાઈમાં તેલ મૂકવાનું. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, જીરું, આદું, લસણ, મરચાંની પેસ્ટ બધું સંતળાઈ જાય પછી લીલું લસણ થોડીક વાર સાંતળવાનું. પછી તેમાં લીલી ડુંગળી એડ કરવાની. લીલી ડુંગળીને પણ થોડીક વાર સાંતળવાની. પછી તેમાં ટમેટાં એડ કરવાના. ટમેટાની ઉપર લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને નમક આ બધું એડ કરીને મિક્સ કરવાનું અને આપણે આગળ ઓળો મેશ કરીને રાખ્યો તો એ ઉમેરવાનો અને એકદમ મસાલામાં મિક્સ કરી દેવાનું અને થોડી વાર ઢાંકી અને પકાવવા દેવાનું. પાકી જાય એટલે એમાં બાફેલા વટાણા નાખવાના. વટાણાથી સરસ લાગે, ખાવાની મજા આવે. અને પછી તેમાં કોથમરી નાખવાની. તો